ચાલો બધાને જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. કેમ છો બધા? કાલે રાતે લાઈવ નું કીધું હતું પણ મહેમાનની આવી ગયા, સમય ન મળ્યો એટલા માટે લાઈવ ન થઈ શકી. પણ આજે પાછું લાઈવ આપું છું. બધા કહેતા હતા ને બેન ખેડૂત વિશે શું. જો પેલા તો કહું કે જે ચાલે છે ને એનાથી મને કોઈ લેવા દેવા નથી, પણ એક હું આ દેશની નાગરિક છું, આ દેશની દીકરી છું અને ખેડૂતની દીકરી છું. એટલા માટે જે સત્ય છે ને એ વાત કરું છું. હું કોઈ પોલિટિક્સમાં નથી, એકેય પાર્ટીમાં નથી, મને કોઈ લેના દેના જ નથી પાર્ટી સાથે. મને માણસ સાથે મતલબ છે કે દેશમાં નાના માણસોનું કોણ સાંભળે છે ને કોણ કામ કરે છે એનાથી મને મતલબ છે. એટલે આજે ખાસ તો હું બોલીશ જ કે આ બધું શું કામે ને થાય છે, વિરોધ શું કામે થાય છે અને ખુલ્લેઆમ તમારા બધે દારૂ વેચાય છે. મેં કાલે ઓલા બેનનો મેં વિડીયો મૂક્યો હતો ને, એ બેનને પેલા તો સલામ છે કે પોતાની જે પોતે દારૂ વેચે છે, જુગાર રમાડે છે, પેલા તો એ સત્ય બોલી ગયા. જે સત્ય બોલે ને ભગવાન સમાન કહેવાય. આપણાથી ભૂલ થાય, બધાથી ભૂલ થાય, આ દુનિયામાં બધાથી ભૂલ થાય, પણ જે સત્ય સ્વીકારી લે ને એને ભગવાન સમાન કહેવાય. દારૂ વેચાય, ખુલ્લેઆમ જુગાર રમાડાય, ત્યાં તમારે કોઈ પણની સરકાર હોય, મને કોઈ પ્રોબ્લેમ નથી એનાથી, પેલા કહી દઉં છું. એટલે મારા વિડીયોમાં છે ને રાજકારણી હોય દૂર રહેવું, જેને તટસ્થ વાત કરવી હોય ને એને જ મારા લાઈવમાં આવું ખૂબ શેર કરી દેજો. જે આ ખેડૂત બધા ઉપર લાઠી ચાર્જ કર્યો, હું એક ખેડૂતની દીકરી છું ને ત્યારે લોહી ઉકળી જાય. કેમ કે ખેડૂતને પણ હક છે, રાત દિવસ મહેનત કરે છે ને તમે ભાવ પૂરતા નથી આપતા તો ખેડૂત બોલવાનો જ છે ને ક્યાં જવાનો છે. અત્યારે કપડા લેવા જાય ને તો 800-900 ની જોડી આપે છે, ઈ ભાવ નક્કી કરે છે, ઈ ભાવ નક્કી કરે છે. આજે 2014 થી મને સાંભળે છે ત્યાં સુધી 2014 ને 2010 કરો ને હાલો ને, ત્યારથી ખેડૂતને કપાસનો ભાવ 1400 રૂપિયા જ છે. સોનામાં ભાવ વધે, ચાંદીમાં વધે, કપડામાં વધે, તો ખેડૂતના ભાવ કેમ ન વધે? પછી ખેડૂત ક્યાં જાય? એટલે હજી છે ને સમજવા વાળા સમજી જાવ. અને આ ખેતી પ્રધાન દેશ છે. આ બધી મોટી મોટી કંપનીઓને તમે ખેડૂતના ખેતરમાં થાંભલાઈ નાખી દો. પોતાની બાપ દાદાની ખેતી હોય તોય તમારી તાનાશાહીથી ગમે ત્યાં તમે ખેડૂતના ખેતરમાં પોલીસ સાથે થાંભલાઈ નાખી દો. એટલે શું ખેડૂતને જ બધું સહન કરવાનું છે? તમને પાક પકાવી અને ખાવામાં સુધી તમારા પેટ સુધી પહોંચાડે છે ખેડૂત. એટલે તમને શું પ્રોબ્લેમ છે? ખેડૂતથી જ પ્રોબ્લેમ છે. તમારા આકાઓની હોટલો આવતી હોય ત્યાં તમારા રોડ રસ્તા બંધ થઈ જતા હોય છે. ત્યાં બ્રિજ આવતા હોય ને તો ત્યાં બ્રિજ તમે નથી આપતા. કાંઈ એમ કરાય, આ દેશના ખેડૂતને મારી જ નખાય. પોલીસને આગળ કરીને આ ધંધા રહેવા દેવાય બધા. અને બધી પાર્ટીને કહું છું, તમારા રોટલા શેકવા માટે રાજકારણ ન કરતા. તમને સાચી ખેડૂતની વેદના હોય ને તો સાચે આગળ આવીને કામ કરજો. કોઈ પણ પક્ષના, કોઈ પણ પાર્ટીના કોઈ પણ હોય માણસ, ઓલા કારણ વગરના નિર્દોષને બધાને હેરાન કરીને જેલના સળિયા બતાવો એમ. આ ક્યાં પછી એક દિવસ છે ને, આ તો ખેડૂત બહાર નીકળ્યા, એક દિવસ બધા ખેડૂત અને એના પરિવાર સાથે બહાર નીકળી જશે. કેટલાકને મારશો ને કેટલાકને જેલમાં પૂરશો. 200 જણાને અંદર પૂરી દીધા છે કપાસ કે ત્યાં વાહ અમારે જાવું. કેટલાકને પછી છે ને એક બેન દીકરીઓ બધા બહાર નીકળશે, એટલું યાદ રાખજો. તમે ભાવ પૂરતા આપો ને, અમારા ખેતરમાં થાય અને ભાવ તમે બધા નક્કી કરો. ઓલા કપડા લેવા જાય ને, હું હમણાં 2 દિવસથી શોપિંગ કરું છું, મને ખબર કપડાને 800-900 રૂપિયા એક જોડીના હોય છે. ઈ બધા ઈ ભાવ ઈ નક્કી કરે, ખેડૂતના ભાવ તમે નક્કી કરો. જે ખેડૂત ઉપજ લે અને એને શું ભાવ કરવાનો અધિકાર નથી, એને ન ખબર હોય કે કેટલી મહેનત પડી, કેટલો ખર્ચો થયો છે બધું. અને ભાવ તમે કોણ નક્કી કરવા વાળા? અમારા બાપ દાદા છે ને જમીનો અમને દઈને ગયા છે, કોઈની અમે ચોરી નથી લીધી. કા તમારી કંપનીઓ આવતી હોય એટલે તમે ખેતી ગમે ત્યાંથી રોડ નીકળતા હોય તમારે ખેતી કાપી અને તમારા રસ્તા કાઢવા હતું ખેતીના પૈસા જે થાય અડધા પૈસા આપો અને તમે રોડ રસ્તા લઈ લ્યો. એટલી દાદાગીરી પાછી. શરમ થવી જોઈએ, શરમ થવી જોઈએ. જેથી કુદરત રોડશે ને તમારા હાથ પેઢી હે ને પાણી પીવા નહીં દે, ફાફા મળશે, ફાફા પડશે. આટલું યાદ રાખજો. નિર્દેશના પેટ બારીને આજ સુધી કોઈ સુખી થયું નથી અને જિંદગીમાં કોઈ સુખી થવાનું નથી. આટલું યાદ રાખજો. અત્યારે તમે એને ચૂપ કરાવી દેશો, હવે આવનારી પેઢી ચૂપ નથી થવાની. ભલે મરી જવું પડે પણ તમને છે ને તમારી આંખું તો ખોલશે જ. થોડીક દયા જેવું હોય ને તો શરમ રાખવી જોઈએ. ખેડૂતની વારે આવવું જોઈએ. સત્તામાં બેઠા હોય ને આટલા ધારાસભ્ય, પક્ષમાં હોય કે અપક્ષમાં હોય કે ગમે ત્યાં હોય, બધા ધારાસભ્યોને ખેડૂતની વારે આવવું જોઈએ.
નહીં પોલીસને આગળ કરીને દંડા મરાવવાના હોય. પેલા એમ કે 1300 રૂપિયા ભાવ ને પછી એમ કે 900 રૂપિયા ભાવ મેચિંગ ન થતો. ઈ કોણ મેચિંગ કરવા વાળો? ખેડૂતના ભાવનો મેચિંગ કરવા વાળો ઈ વળી કોણ? આવા બધાને તમે પરમિશન આપો પાછા. શરમ થાવી જોઈ. ઘણા એવું કહેતા બેન તમારે સેવા કરાય, નો બોલાય. કેમ નો બોલાય? હું એક ખેડૂતની દીકરી છું ને, અમારે ખેતીમાંથી કેવી રીતના ઉપજ આવે ને હું જાણું છું. સેવા તો મારો એક બાજુનો વિષય છે, પણ સત્ય બોલવું મારી માનવતા તરીકે ફરજ પણ છે. એટલે આઘા રેજો. આમાં ચાપલુસિયા હોય ને બધા આઘા જ રેજો. અને મારી બેન દીકરીઓને કહું છું, ખેડૂતની બેન દીકરીઓને બધાને કહું છું, સમય આવે ને તો નીકળી જવું પડે ને તો ઘરની બહાર નીકળી જાજો. તાનાશાહીની હદ વટાવી દીધી છે ચાપલુસિયા. તમારા ઘરના રોટલા ભરવા શેકવા હાટું રૂપિયાથી તમારા ઘર જ નથી ભરાતા તો દારૂ વેચાય છે ખુલ્લેઆમ. કેટલા પરિવારની બેનું વિધવા થાય છે, કેટલા ભાઈઓ ગુમાવે છે તમારા રૂપિયાના હપ્તાખોરોથી. શરમ વગર ના કોઈ આ દુનિયામાંથી સોય જેટલું નથી લઈ જવાનું. એક આટલી કણી નથી લઈ જવાની. સુકાવે ને નિર્દોષના પેટ બારી અને તાનાશાહી કરીને તમારા ઘર ભરો છો, તમારા રોટલા ભરો છો. એકની ભોગવવા જેવાય તમારા પરિવાર નહીં રહે. લઈ જવાની વ્યવસ્થા હોત તો તમે બધાને ગળા જ દબાવી દેત ને. અને એમ કરાય છે ને, કોઈને બોલવાનો અધિકાર જ નહીં. એવું કરી નખાય. આમ બધાના મોં દબાવીને તમારે જ કુદાય. તમારું રાજકારણ ને તમારી સરકાર ને તમારા રૂપિયા ને તમારી જ બબાલ. એવું આખી દુનિયામાં કરી નાખાય. આવા હોય ને બધાને રાક્ષસ જ કહેવાય, અને માણસ નો કહેવાય. આટલું યાદ રાખજો. આ રાક્ષસની પેદાશ કહેવાય, રાવણની પેદાશ કહેવાય. તમે બધા એ રાવણ જ કહેવાય. રાવણ તો સારા હતા, સીતાજીને હાથે નો તોડાડ્યો. આ તો કારણ વગરના એને બદનામ કરી નાખ્યા છે. અત્યારના તમે બધા રાક્ષસ છો ને રાવણ છો. ઈ તો બહુ સારા હતા એ જમાનામાં. કપાસ થાય, ખેડૂતના ઘરમાં માંડવી થાય. અત્યારે મજૂરી છે ને, હાન થાય તો 500 રૂપિયા એક દિવસની મજૂરી આપે છે ખેડૂત. મજૂરને 500 રૂપિયા મજૂરી આપે છે અને 8 કલાક કે 7 કલાક જ કામ કરે છે. અને એ પૂરું તો કામ નીકળતું ન હોય તો એ વિચાર કરો, એની મજૂરી એક દિવસની આટલી થતી હોય તો 4-6 મહિનાની કામ કરાવી હોય એની મજૂરી કેવડી થઈ હોય. પછી બિયારણ, દવા છાંટી હોય, મહેનત કરી હોય, અને તમે મણના 800 રૂપિયા આપો. મણના કપાસના બહુ થાય 1300 આપો, 1200 આપો. તમારા બાપુજીની ધોરાજી જલવાની છે. શરમ થાવી જોઈએ. થોડોક તો કુદરતનો ડર રાખો. કુદરતનો તો ડર રાખો. આમ દારૂ વેચવાના ઓલા બેને હમણાં કાલે જ મેં વિડીયો મૂક્યો તો ને, એ બેન કે હું હપ્તા આપું છું, 3-3 લાખ મહિને હપ્તા આવું. વિચારો તો ખરા, 3-3 લાખ હપ્તા આવે અને તમે એને પરમિશન આપો. અને પોલીસને અમે આપી છીએ, જેવું કામ એવું અમે આપી છીએ. વિચાર તો કરો, આ દેશ ક્યાં જઈ રહ્યો છે. આ દેશ છે ને સાધુ સંતો ભગવાનની ચરણની ભૂમિની આ રજ છે. આને તમારા જેવાય આ ભડછટ લગાવી દીધી છે. આ વચેટિયાએ આ ભડછટ લગાવી દીધી. નહીતર આ તો ઈ સંસ્કૃતિ છે. આ દેશની સંસ્કૃતિ કેવી છે, જ્યાં ભગવાન આવે, ભગવાન રહે અને સાધુ સંતો તપસ્યા કરે. આ ઈ ભૂમિ છે. અને હું તો એમ કઉ છું, સાધુ સંતો અને બધા સમાજના જેને હૃદયમાં દયા હોય ને, ખેડૂતની વારે બધાને બોલવું જ જોઈએ. બધાને બોલવું જોઈએ. આ રાજકારણીઓ મોટી કંપની ઘર તમારા પેટ ભરવા ન થાવ ત્યાં ખેડૂત જ બધાના પેટ ભરે છે. અને એને ભાવ પૂરતો નથી મળતો ને ત્યારે એ બોલે છે. ભાવ પૂરતો આપો ને તો એક શબ્દ ન બોલે. વેદના થાય ને તો વેદના નીકળે. ક્યાં કે તમે બધા તો મૂંગા થતા જાવ છો, તો બોલે ક્યાં માણસ? કરી દો ને 2200 હમણાં કપાસના ભાવ. એક ખેડૂત બોલે જ કેજો. એક ખેડૂત બોલે જ કેજો. દબાવાના ખેડૂતને, કંપની વાળાને બધાને તાનાશાહી કે હાઈવે ઉપર હોટલ આવતી હોય તમારા આકાવાઓની તો ત્યાં બ્રિજ આવતો હોય તો બ્રિજ ન બને. આટલી તો તમારા બધાની તાનાશાહી. ઓલો ગરીબ બિચારો કેટલો રોતો હોય મને ખબર. હું સેવા કરું ને, મારી પાસે આવતા હોય બધા વાત કરવા. જયારે તો કોઈ નો સાંભળવા વાળું હોય ને ત્યારે જ અમારે જેવાને કેવા આવતા હોય. નહીતર અમારી શું ઓકાત છે? અમે નથી રાજકારણમાં, નથી અમારી પદ પ્રતિષ્ઠા કાંઈ. પણ એ બિચારો વેદના ક્યાં ઠાલવે? જીવનમાં બનો ને તો કોકની વેદના સાંભળો ને એવા બનજો. ભલે તમે 5 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ જ જીવો, પણ કોકને તમારી વેદના, કોક તમારી પાસે આવે ને તો એની વેદના સમજતા જેવા થાવ. નહીતર એકદી તમારી પ્રતિષ્ઠા, તમારે રાજકારણ ને રજવાડા બધું વહી જશે. આટલું યાદ રાખજો. અને હવે આ દેશની બેન
દીકરીઓને તૈયાર થવાની જરૂર છે. બધ્યુંને ઘરની બહાર બધાને નીકળવાની જરૂરત છે. નીકળવું જ પડશે એક દિવસ. જો આવી રીતના ખેડૂત ઉપર રહ્યું ને તાનાશાહી તો ઓલા શાંતિથી અવાજ કરે, શાંતિથી તમને એની વાચા સંભળાવે તો તમે સાંભળો નહીં. બોલે એટલે એકાબીજાને મારવાના ધંધા, ગુંડાને બોલા પોલીસને એનાથી દબાવવાના. અને હું તો પોલીસ ભાઈઓને કહું છું, તમને ઉપરથી બધાના પ્રેશર હોય, અમને ખબર છે એટલે કરતા, પણ તમે ખેડૂતના દીકરા જ હશો ને, તમે એમાં ખેડૂતના દીકરા જ હશો તો એની વેદના સાંભળો અને વચ્ચેનો રસ્તો કાઢવો જોઈએ. હા, વાલી જ નીકળે, ઓલા નિર્દોષ બિચારા જે નિર્દોષ હશે ને એને જેલમાં પૂરતી થાય છે, કોર્ટના ધક્કા ખાતા કરી દે. આખા દેશને એક વખત ખેડૂત, આખા દેશમાં ખેડૂત હોય ને એટલા બધાને પૂરી દેવાય એટલે શાંતિ. તમારી કંપનીઓ રાજ કરે ને તમે રાજ કરો, મોટા મોટા તમને પેકેજ આપે એ તમારા ઘર ભરો. ભેગા આવે તો લઈ જાજો, કડીક ઉપર ભેગા આવે તો લઈ જાજો રૂપિયા ક્યાંક. અમને ખબર અમારે ભેગું કઈ નથી આવવાનું. ખૂબ સરસ માટે આપણે વાત નથી કરતા કે આપણા બધા વખાણ કરે એના માટે વાત નથી કરતા. આ વેદના છે ને એટલે વાત કરી છે. આજે ખેડૂતના દીકરા, કોઈના ભાઈ હશે, કોઈના પપ્પા હશે, કોઈના પરિવાર હશે, કાલે મારોય પરિવાર હોય ખેડૂતમાં. હું ખેડૂતની દીકરી જ છું. આ ઈ વેદના બોલે છે. મને કોઈ તમારા રાજકારણથી 1% રસ નથી, આટલું યાદ રાખજો. અને જેથી મને એમ થશે ને કે મારે હવે આમાં ઉતરવું છે ત્યારે ગામડે ગામડે મારી બહેનોને જગાડીશ અને એક છે ને એક બહેનોની જ પોલિટિક્સ પાર્ટી બનાવીશ. તમારે જોવું હોય ને તો જોઈ લેજો. જ્યાં સુધી સહન થાય છે ને ત્યાં સુધી કરી છે, ભલ મરી જવું પડે. અને તમારા આકાઓ જ્યાં હોય ત્યાં એ તારે જલસા ઠોકે. મને તો ઈ જ થાય કે આને આપણે ચૂંટી, આપણે મત આપી અને એની ગાડી નીકળે એટલે રસ્તો સ્ટોપ થઈ જાય. રસ્તો સ્ટોપ કરી નાખવાનો. દેશના અધિકારી, નાગરિક, નેતા, દેશના નેતા, અધિકારી કેને કહેવાય કે આમ જનતાને કોઈ પરેશાની ન પડે એની ગાડીને ઊભું રહેવાય ને જનતાને જવા દેવાય. હું એવા નેતા જોવા માંગુ છું. એવા નેતાને સલામ કહેવાય. આ તો તમારી ગાડીઓ નીકળે એટલે અમારે રોકાઈ જવાનું, એટલે અમારે રોકાઈ જવાનું જ્યાં હોય ત્યાં. અને તમારી ગાડીઓને પેલા જવા દે, કેમ કે અમે તમને મત આપ્યો એટલે. મત આપીને ભોગવવાનું અમારે બધાને એમ. મોદી સાહેબ સરસ કામ કરે, હજી કહું છું, પણ આ વચેટી આવે છે ને ગુજરાતની પત્તર ઠોકી છે. હજી મોદી સાહેબ સુધી આ વિડીયો પહોંચાડી દેજો. મોદી સાહેબ ને એમ કહું છું ખેડૂતની વેદના સાંભળજો અને આ વચેટિયા જે પત્તર ઠોકે છે ને સીધા કરજો ને તમારે પાર્ટીમાં બદલો કરી નાખજો. જેને કામ કરવું છે, જેને એક રૂપિયો નથી જોતો અને જનતાની સેવા કરવી છે ને એવાને પાર્ટીમાં ચૂંટણીમાં તમારી ટિકિટો આપો. નહીં આવા વચેટિયાવાને ઘર ભરું ને. આ ખેડૂત પ્રધાન દેશ છે, આટલું જીવનમાં યાદ રાખો. અને તમે હું તો આ નેતા અધિકારી સાહેબ કોઈ દી ન કરું. નોકર છે નોકરની જેમ જ રહેજો. નોકર 7 વાર નોકર. હું તો એમ જ કહું 7 વાર નોકર છે. મત અમે આપી છે. બધી એક જનતા છે ને મત આપે છે. અમારા ટેક્સના પૈસા તમારા ખીચામાં પગાર આવે છે. કોઈ તમને બીજો પગાર નથી આપતો. અમારા ટેક્સના પૈસે આપી છે. ટેક્સ ભરી છે ને ટેક્સના પૈસે તમને બધાના ખીચામાં પગાર પડે છે. નેતા હોય, અધિકારી હોય, કોઈ પણ હોય તો એ નેતા અધિકારીને જેના ટેક્સના પૈસામાંથી પગાર પડતો હોય ને તો અમે માલિક કહેવાય. કોણ કહેવાય? અમે જનતા બધી માલિક કહેવાય. આટલું જીવનમાં ભૂલતા નહીં તો સુખી થાઓ. અને સ્ત્રી શક્તિ છે ને જાગશે ને તેથી તમારે દોડવાના, આમ દોડતા હશો ને તોય દોડી નહીં શકો. આટલું યાદ રાખજો. હવે હદ વટાવી દીધી છે, હદ વટાવી દીધી છે. આ વચેટિયા હોય દેશની પત્તર ઠોકવા બેઠા છો. પેલા જેને દેશની સેવા કરવી હોય ને પગાર જ ન હોય. હું તો એમ કહું પગાર જ ન હોય. 1.5, 2 લાખ, 70,000, 80,000 પગાર લઈને સેવા કરે. અમે સેવા કરી ફ્રીમાં કરો ને સેવા, ખબર પડે કરો ફ્રીમાં સેવા. એને સેવક કહેવાય, એને જનતાના સેવક કહેવાય. આ તો ઘરમાં ખીચા ભરવા છે, વચેટિયાઓને બધી ખાઈકી ખાવી છે અને એ ખેડૂતને પાછા હેરાન કરવા છે. કોઈ બોલે એટલે સીધા એની ઉપર પ્રેશર લાવવું છે. અરે પ્રેશર લાવીને તમે બહુ થાય મારી નાખશો ને કરશો
નથી મરવું સારું. લોકશાહી રિંકલબેન લોકશાહી જેવું રહ્યું જ નથી. સવાલ કરો, માંગણી કરો એટલે જેલ ભેગા કરી દે. હા, સાચી જ વાત છે. રિંકલબેને ઘણી બધી એને ઘણી બધી બાળકો માટે કામ કર્યું, તો એના એક પરિવાર ઉપર કેસ થયો, પણ એ કેસ થી દડવાનું જ નહીં. જેટલા કેસ કરવા એટલા કરવા માંડો, જાવ ને તમારે થાય ને તોડી જ લ્યો, માન નાખો, એકવાર કામ પતે. સત્ય પરેશાન છે પણ પરાજિત નથી, તેના માટે લડવું જ પડશે. ઓલા લડે, કઈક પૂછે, પોતાનો હક માગે એટલે નીકળી જ પડવાનું, પોલીસ ને આગળ કરીને મારવાના, બસ. કઈ બોલવા ન જોઈ, ચૂપ. કેમ? આ લોકશાહી દેશ છે, એના પ્રશ્ન ન હોય. કોઈ નો સાંભળવા વાળું હોય ને ત્યારે જ કોક ને આગળ કરીને કેતા હોય છે. આટલા ધારાસભ્ય છો, તમને એકઈને એમ થયું કે મારા ખેડૂત ઉપર આ થાય છે, ખોટું થાય છે, લાવો ન્યા જઈને એની વાત સાંભળી. કોઈ પણ પાર્ટી ના હોય અને ખેડૂતને આગળ કરી અને તમારા રોટલાય નો શેકતા. હું બધી પાર્ટીને કહું છું, સાચી એની વેદના સાંભળવી હોય ને તો જ આગળ આવજો. તમારા રોટલા શેકવા એને હાથો ન બનાવતા, નહીં તો સ્ત્રી શક્તિ જાગી ને તો કોઈને હવે છે ને હારા વાત નહીં રહી. આટલું યાદ રાખજો. કેટલુંક તમારે બધાનું સહન કરવાનું, કેટલુંક સહન કરવાનું. હજી તો હું તો હજી એવું વિચારતી હતી, ભલે એ બિચારા એનો હક માગે છે, ભૂખાન તરસા છે, મારે ક્યાંક જમાડવા માટે ને ખાઈ ખવડાવવા માટે જવું જ છે. તા તો મારીને બધાને કેટલા માર્યા. હજી તો હું વિચારું છું કે બિચારા એનો હક માગવા માટે જાય છે. મારે કોઈ પોલિટિક્સ નથી, પણ ભૂખાન તરસા બેઠા છે ને, તો હું એક દેશની નાગરિક છું ને, ખેડૂતની દીકરી છું, તો મારી ફરજ છે કે આ બધાને કઈ ખવડાવવું, પાણી પીવડાવવું. અને છે ને કોઈ પણ નો પ્રશ્ન હોય ને તો સાંભળવું જોઈએ. તમારી અધિકારીનો ઓફિસ હોય ને, હમણાં કહું ને, પથ્થર દીના બેસાડ્યા હોય ને, સાંભળતા નથી. ઓલા સાહેબ ને મળો, ઓલા સાહેબ ને મળો, ઓલા સાહેબ ને મળો. જિંદગી પૂરી સાહેબોને જ મળવામાં થઈ જાય. કાગળિયા, ઓલો કાગળ નથી, પૂછડો કાગળ નથી, ઢીકડો કાગળ નથી, કાગળમાં જ પૂરી થઈ જાય. એક આધાર કાર્ડ, જેને તમે આધાર કાર્ડ બનાવ્યા છે, તો એક આધાર કાર્ડ થી બધું કામ થાય એવું કેમ નથી કરી શકતા? મેહુલભાઈ સપોર્ટ દીધી, થેન્ક યુ. એવું કામ કેમ નથી કરી શકતા કે આધાર કાર્ડ હોય એટલે બધા કાર્ય થઈ જાય? આધાર કાર્ડ તમે બધા પ્રૂફ લઈને જ બનાવ્યું હોય ને. અને વચેટિયાઓને પગાર દઈને જે કામ નથી કરતા એને ઘરે બેસાડ્યો. અમાર જેવા મફત કામ કરશે. અમાર જેવી ઘણી બેન દીકરીઓ ભાઈઓ છે જેને દેશ માટે મફત કામ કરવું છે, એને કોઈ રૂપિયા નથી જોતા, પોલિટિક્સ નથી જોતી. એવી એક બનાવો હમણાં યુનિટી. નથી કામ થતા દેશમાં. થોડીક તો દયા શરમ રાખો. મને એમ થાય કુદરતનો ડર નહીં હોય. મને આ એક જ વિચાર આવે રાત દિવસ કે તમને ભગવાનનોય ડર નથી, ભગવાનનોય ડર નથી. એટલો તો ડર રાખો. તમને માણસનો તો ડર રહ્યો નથી, ભગવાનનો તો ડર રાખો. ક્યાંય સિકંદર જેવા ને જવું પડ્યું તો કોઈ અમર પટો લખાવી નહોતું આવ્યું. તમારા આત્મામાં એટલો ભગવાન જગાડો કે આ જગ્યાએ મારા પરિવાર હોય, મારા દીકરા હોય, મારા ભાઈઓ હોય તો કેવી તકલીફ પડે. તો અમે ગાદીએ બેઠા છીએ તો અમે બધાની વેદના સાંભળી. એટલું તો વિચારો. આટલું જ વિચારો ને તો આ દેશમાં રામ રાજ્ય છે. રાજુભાઈ દીદી આઈ સપોર્ટ, થેન્ક યુ ભાઈ. આટલું જ વિચારો ને તો કોઈ દિવસ કોઈ નાના માણસો ક્યાંય ધક્કા ન ખાતા હોય. ક્યાંય ધક્કા ન ખાવા પડે. ખાલી આટલું એક નેતા, એક અધિકારી વિચારે ને તોય કે આ જગ્યાએ આ મારી પાસે મળવા આવ્યા છે, આ જગ્યાએ મારે મળવા જવાનું હોય અને મારી વેદના કોઈ ન સાંભળે તો કેવું થાય. આટલું જ વિચારવાની જરૂર છે દેશ માટે. હારા પથ્થર દિલ થાવમાં મરીને બધું પડ્યું રહેવાનું જ છે. બનો તો એવા બનો કે દુનિયા તમને યાદ કરે, સલામ કરે. તમે મરતા છે ને જિંદગી સુધારતા જાઓ. નોલેજનો અભાવ હોય ને એવા કામ કરવા માંડ્યા છો. નોલેજનો અભાવ હોય ને એવા કામ કરવા માંડ્યા છો. ધક્કા જ ખાવામાં બધાની જિંદગી પૂરી થઈ જાય. ધક્કા જ ખાવામાં બધામાં. આટલા 20 વર્ષ ત્યાં બધા
બધામાં ભાવ વધે અને ખેડૂતનો 1400 રૂપિયા મને સાંભળે તાઉદી આજે 15 વર્ષથી 20 વર્ષથી 1400 રૂપિયા જ કપાસનો ભાવ છે. 1200 1300 1400 ક્યારે ભાવ મેં નથી સાંભળ્યો. તો પછી હદ હોય એને હદ હોય. બધામાં ભાવ વધે તો ખેડૂતના કેમ નો ભાવ વધે? કરો હમણાં 2000 ભાવ બધાના, 2000 3000. એક ખેડૂત બોલે જ કેજો. ઓલા અમારા બાપ દાદા ખેતર લઈને દઈને ગયા હોય તા તો એમાં થાંભલા નીકળે તો એ તેને પોલીસની ગાડીઓ થાંભલા નાખવા માંડે અને પછી લાઈટ વહી જાય કઈ જવાબ નો દેવો. જાણે બાપુજીની બધી પ્રોપર્ટી હોય એવી રીતના. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને તમારા હૃદયમાં ભગવાન હોય ને તો થોડુંક વિચારજો. નિર્દોષની હાય લેશો ને તમારે 7 પેઢીએ દીકરી નહીં રહી, આટલું યાદ રાખજો. અત્યારે ભલે તમારે હોય બધું સુખ પણ એની પાછલી પેઢીમાં 7 પેઢીએ દીકરી નહીં રહી, દીકરીએ દીવોય નહીં રહી. આટલું યાદ રાખજો. જીવનમાં આટલું યાદ રાખજો. અને છોડશે નહીં કુદરત, કોઈને નહીં છોડે. તો એટલી બધાની ખેડૂતની વેદના સાંભળી અને કઈ પણ રસ્તો કાઢી અને એની વારે આવવું જોઈએ બધા ધારાસભ્યને. હું તો કહું છું બધા ધારાસભ્યને કહું છું, એક વ્યક્તિ અત્યાર સુધી આવ્યો આ જેલમાં પૂર્યા માર્યા તો એક વ્યક્તિને તો આવવું જોઈએ ને. વાહીન તાનાશાહી હમણાં સ્ટેજ ઉપર લેવા હોય તો તમારા બધા અધિકારી નેતાઓ નીકળી પડો. પૂછડા આ કર્યું, ઢીકલા આ કર્યું. આટલું પબ્લિક ભેરું થયું હોય, કોઈ હારા નેતા નથી જવા વાળા? કોઈ પણ પાર્ટીના કોઈ પણ પક્ષના હોય કે શું પ્રોબ્લેમ છે, હાલો આપણે આનો નિરાકરણ કરી. અને કા તમારી પાસે પરમિશન માંગે કે અમને રેલી કરવાની પરમિશન આપો, મીટિંગ કરવાની પરમિશન, તો તમે પરમિશન ન આપો. કેમ? આ દેશમાં કોઈનો અધિકાર નથી ખોટા સામે અવાજ ઉઠાવવાનો? બધાને અધિકાર છે. હો, કોઈ વ્યક્તિ હકનું માગશે ને કહેશે તો નેતાઓ ગેટ હાઉસ એવા પાછા આધાર કાર્ડ અપડેટ કરશે. ગામો ગામ ગૌચર પણ ખવાઈ ગઈ, ભોગવશે. કૂતરાઓના પેટ જ નથી ભરાતા. અને જેને આ લાગુ પડે ને શબ્દ એને માથે ઓઢી જ લેવું, તમારા માટે જ છે. જાઓ, બંધ પાઘડી માથે ન ઓઢવી, પણ તમને એમ થાય કે લાઈવ મને જ અસર કરે તો તમારું જ છે. ઓઢવા માંડજો માથે, મને કોઈ ફેર જ નથી પડતો. હું તો કાલ મરતી હોય ને તો અત્યારે મરી જાઉં, મને કોઈ ફેર જ નથી પડતો. અહીંયા આગળ પાછળ કોઈ રોવા વાળું નથી. એટલે જ સાચા લોકો આમ જેને ભણેલ ગણેલની કિંમત નથી થતી ને એટલે જ વિદેશ ભાગે છે. નહીતર આ દેશમાં કિંમત થાય તો આ દેશ છોડીને કોને જવું ગમે? આ ભગવાનની ભૂમિ છે, ઋષિ મુનિ સંતનું ભૂમિ છે. પણ તમે જયારે કિંમત નથી કરતા, કદર નથી કરતા ને એટલે જ બીજા દેશમાં જઈને લાખો રૂપિયા કમાય છે, તોય દેશની સેવા માટે મોકલે છે. થોડોક તમારામાં ભગવાન જાગે ને તો થોડીક ખેડૂતની વારે આવજો. સાચી વાત છે. પોતાના રોટલા શેકવા માટે કેટલી હદે જાતા હોય, પણ એ 5-25 દિવસ જ ચાલે. કુદરતની ઘેરે દેર છે, અંધેર નથી. આટલું યાદ રાખજો. સત્તા પક્ષ પલટો કોઈનું રહ્યું નથી, રહેવા નથી. આ જો મને આ વિચાર તો કે દિવસનો આવે છે, આજે બોલી જ લઉં. આજે બોલી જ લેવું છે કે પેલા કોંગ્રેસમાં હોય, પછી ભાજપમાં જાય, ભાજપમાંથી આમ આદમીમાં જાય. અરે તમે જનતા માટે કામ કરવા જાઓ છો, તમારા રોટલા શેકવા માટે? તમારો અહમનો સંતોષ થાય એટલે તમે પાર્ટીઓ ફૈરા રાખો. તટસ્થ માણસ કેને કહેવાય કે જેને જનતાનું કામ કરે ને, કોઈ પક્ષમાં એક પક્ષમાં જ રહે, ગમે તે સુખ આવે દુઃખ આવે એક પક્ષમાં જ લડતો રહે. આ તો થોડીક થાય તો ઓલા મીંદડાની બચ્ચાની જેમ આમાં હોય, થોડીક થાય તો મીંદડાની બચ્ચાની જેમ આમાં હોય, થોડીક થાય તો આમાં હોય. અને આપણે મૂર્ખા જ છીએ. આવા ગુલાટીયું મારતા હોય ને એને કોઈ દિવસ મત જ ન દેવાય. ગુલાટીયું મારતા હોય ને મત જ ન દેવાય. જે સારો માણસ હોય, ભલે નાનો માણસ હોય, અને જનતા માટે કામ કરવું હોય અને પોલિટિક્સમાં ઉભો રહ્યો હોય કોઈ પણ પાર્ટીમાં, તો એને મત અપાય. પણ જે વેચાઈ જાય પક્ષ પલટા કરે ને એને જિંદગીમાં મત ન અપાય. તમે એની પાર્ટીના નથી, તમે બીજાને શું થવાના? કેમ કે કોંગ્રેસમાં આવા હારા નહોતા, પૂછડા ભાજપમાં હારા નહોતા, આમ આદમીમાં હારા નહોતા. એટલે તમે આ બધા
કોંગ્રેસ વાળાને લઈ ગયા, ભાજપ વાળાને લઈ ગયા, ને હવે આમ આદમીમાં ગયા, તો છે તો બધા એક ના એક ને, છે તો બધા એક ના એક જ. આ સામાન્ય નોલેજ છે, આપણે પણ આ જાણવાની જરૂર છે. આપણે ગાડરિયા પ્રમાણ જેમ દોડવાની જરૂર નથી. હું તો કહું કોઈ અપક્ષમાં ઉભો હોય ને સારો માણસ તો એને મત અપાય કે દેશ માટે કામ તો કરશે. આવા વચેટિયાઓ ફરફર કરતા હોય ને એનાથી તો એને આમ જોવાય ને. મને બહુ દાય છે, આ મારો અંગત વિચાર કહું છું. તમે તમારી પાર્ટીના નથી થયા, તમે કોના થવાના? અને ઈ પાર્ટીમાં હોય તો એનું ખરાબ બોલો, ઓલી પાર્ટીમાં હોય તો ઓનું ખરાબ બોલો, ઓની પાર્ટી ઓનું ખરાબ બોલો. એટલે તમે જેના રોટલા ખાવ એના નથી થતા, બીજાના શું થવાના? આ દેશના શું થવાના, નાગરિકના? અને આપણે ચૂંટણી બૂંટણી જે આવે ને ત્યારે માણસ જોઈ અને મત આપવાનું. હું તો એમાં કહું જ છું, મારી બહેનો એવી સરસ આમ કામ કરવું હોય દેશ માટે અને જેને લડવું હોય ને લડો, મારો પૂરો સપોર્ટ છે. તમે અપક્ષ ફોર્મ ભરો અને આ ચવાણું દારૂ વેચા વગરના આગળ આવો. આ દેશમાં સારા વ્યક્તિની જરૂર છે, સારા વ્યક્તિની, સારા નેતૃત્વની જરૂર છે. મોદી સાહેબ સરસ જ ત્યાંથી કામ કરે, એના વચેટિયા પત્તર ઠોકી છે એટલે આ બધી હોળી છે. આ વચેટિયા ખાઈ જાય છે ને બધી યોજનાઓ ઘણી બધી ખેડૂતના હક ને, ત્યારે આ પ્રશ્ન બધા ઉભા રહે છે. નહીતર બધું સરસ જ છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને થોડુંક બધા મનોમંથન કરજો. અને જેના હૃદયમાં ભગવાન હોય ને, આમ ભગવાન આ બધા ધારાસભ્યને, નેતા, અધિકારીને બધાને કહું છું, તો આ ખેડૂતની વેદના સાંભળજો ને. ખોટી રીતના જે કેસ કર્યા છે ને એ પરત ખેંચજો. અને સ્ત્રી શક્તિને બહુ જગાવતા નહીં. જેથી એનો આત્મા જાગી ગયો ને ત્યારે ઘરની બહાર આખા દેશની સ્ત્રીઓ નીકળી જશે. એટલે થોડુંક વિચારવાની જરૂર છે, થોડુંક વિચારજો. ના ભાઈ, 100 ગ્રામ ગાંઠિયામાં ભોળવાય જ ન જવાય. તમારો કિંમતી મત છે, તમારા બાળકોને કામ આવશે. તમારો નંબર આપો ને બેન. મારો નંબર છે 981719 923. 981719 923. મારથી કદાચ કોલ રિસીવ ન થાય તો વોટ્સએપ મેસેજ કરી દેવો. 981719 923. ચાલો, જય સ્વામિનારાયણ બધા.